ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકો માટે ખાનગી શાળાઓમાં અભ્યાસના દ્વાર ખુલ્યા છે। રાજ્યભરમાં આજથી રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે। નવા શૈક્ષણિક વર્ષ માટે રાજ્યની વિવિધ ખાનગી શાળાઓમાં 25% ક્વોટા મુજબ 80,000થી વધુ બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવશે। એકલા અમદાવાદમાં જ 1343 શાળાઓની 14,000 બેઠક ઉપર બાળકોને એડમિશન મળશે। આ વર્ષે મહત્વની વાત એ છે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના બાળકો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। જે વાલીઓની વાર્ષિક આવક 6 લાખથી ઓછી છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે। આ પ્રક્રિયાથી છેવાડાના પરિવારના બાળકોને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તક મળશે। આજથી આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે। સ્વનિર્ભર શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમ હેઠળ 25% સીટ જે છે સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈ અંતર્ગત અનામત રાખવામાં આવે છે। 6 લાખની આવકની મર્યાદા હોય છે અને 13 પ્રકારની જે છે એ અગ્રતા હોય છે અને એના આધારે અગ્રતા ક્રમને આધારે આખી પ્રક્રિયા ઓનલાઈન થતી હોય છે। આમાં જે વિદ્યાર્થીઓને વાલીઓએ ઓનલાઈન આખી પ્રક્રિયામાં જોડાવાનું હોય છે અને શાળાઓ પસંદ પણ કરવાની હોય છે। અમારી મદદ લેવા માટે અમે હેલ્પલાઇન પણ શરૂ કરી છે દર વર્ષની જેમ। એમાં અમારો હેલ્પલાઇન નંબર પણ અમે જારી કર્યો છે। ખાસ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો રૂબરૂ પણ અહીંયા કચેરીમાં આવીને માર્ગદર્શન આરટીઈ શાખામાંથી મેળવી શકે છે અને ટેલિફોનિક પણ એ માર્ગદર્શન મેળવી શકે છે।